સંભાર બનાવવા માટે તુવેરની દાળ ધોઈને લઈ લીધી છે. એની અંદર એક ટામેટું નાખીશું મોટી સાઈઝનું, થોડી હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું અને થોડા મેથીના દાણા નાખીશું આપણે. અને દાળને બાફવા માટે મૂકી દઈશું. દાળ સરસ રીતે બફાઈ જાય એટલે આપણે એને બ્લેન્ડ કરી લઈશું. એક તપેલીમાં રાઈ જીરુંનો અને સૂકા લાલ મરચાંનો વઘાર કરી એમાં આપણે કાંદા સોતળી લઈશું. થોડી વાર કાંદા સોતળાઈ જાય બરાબર એટલે એની અંદર લાલ કાશ્મીરી મરચું નાખીશું, થોડી હળદર નાખીશું અને બ્લેન્ડ કરેલી દાળ આપણે નાખી દઈશું. અને દૂધી બાફવા માટે મૂકી હતી એ પણ અંદર નાખી દઈશું પાણી સાથે જ. થોડું મીઠું નાખીશું એમાં અને બધાનો સંભાર મસાલો વાપર્યો છે કે એનો સ્વાદ સરસ આવે છે તો એ થોડો નાખીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું, થોડું લીંબુ નાખીશું સ્વાદ પ્રમાણે અને થોડો ગોળ નાખીશું અને થોડી વાર ઉકળવા દઈશું. સરસ યમ્મી સંભાર તૈયાર થઈ ગયો છે.